ભરૂચ જિલ્લા પંચાયતની મળેલી બજેટલક્ષી છેલ્લી સભામાં રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત 1322.82 કરોડનું ભવ્ય બજેટ મંજૂર કરાયું। ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ માસદિયા, ડીડીઓ યોગેશ કાપશે અને ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં બજેટલક્ષી છેલ્લી સામાન્ય સભા મળી હતી। સભામાં ગત વર્ષના 1122.71 કરોડ સામે 18% વધારા સાથે રૂપિયા 1322.82 કરોડનું રાજ્ય પ્રવૃત્તિ અનુદાન સહિતનું અંદાજપત્ર રજૂ કરાયું। ગત વર્ષે સ્વભંડોળમાં 87.45 કરોડ સામે આ વખતે બજેટમાં 40%ની જોગવાઈ સાથે રૂપિયા 127.48 કરોડની ફાળવણીની જાહેરાત કરાઈ। પંચાયત અને વિકાસ કાર્યમાં 17.80 કરોડ, જાહેર બાંધકામ ક્ષેત્રને વેગ આપવા માલિકીમાં કોમ્પ્લેક્સ ઉભા કરવા 52.74 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। શિક્ષણ માટે પણ બજેટમાં રૂપિયા 4 કરોડ 10 લાખની જાહેરાત કરાઈ, જ્યારે બાળ વિકાસ માટે રૂપિયા 1 કરોડ અને સ્વભંડોળમાંથી રૂપિયા 9 કરોડ, નર્મદા કિનારાના વિકાસ, સ્વચ્છતા, પરિક્રમાવાસીઓ માટે સુવિધા, મંદિરોના વિકાસ માટે જોગવાઈ અપાઈ। તાલુકા દીઠ એક ડ્રોન ફાળવી ડ્રોન દીદી યોજના, જ્યારે 27.74 કરોડની ગ્રાન્ટમાંથી 166 નવી ગ્રામ પંચાયત બનાવી 1.34 કરોડના સોલર રૂફટોપ વાળી ગ્રામ પંચાયત બનાવવાની જાહેરાત કરાઈ। લોકલ ફંડ શેષની 68.10 કરોડની ગ્રાન્ટ ફાળવવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો। આ સામાન્ય સભા આ બોડીની છેલ્લી સામાન્ય સભા હોવાથી આજનો આ દિવસ પણ એક ઐતિહાસિક અને જવાબદારીપૂર્ણ હતો। આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે એ ગઈ સાલના જે બજેટ છે એ બજેટ કરતાં ગઈ સાલનું જે બજેટ હતું રાજ્ય પ્રવૃત્તિ અનુદાન સાથેનું 1122.72 કરોડ રૂપિયાનું, એ ગયા વર્ષનું બજેટ હતું એનામાં આજે ગૌરવ સાથે અમે કહી રહ્યા છીએ કે એમાં 18%ના વધારા સાથે 1322.82 કરોડ રૂપિયાનું ભરૂચ જિલ્લા પંચાયતનું ઇતિહાસનું સૌથી મોટું ભવ્ય અને વિકાસશીલ બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે। માત્ર ખર્ચમાં જ વધારો નથી કર્યો, પરંતુ જિલ્લા પંચાયતની આર્થિક મજબૂતી પણ ખૂબ વધારી છે। ગયા વર્ષે જે સ્વભંડોળનું બજેટ હતું 87.45 કરોડ રૂપિયાનું, એમાં પણ 40%ના વધારા સાથે આ વર્ષે 127.48 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ભરૂચ જિલ્લા પંચાયતની નાણાકીય આત્મનિર્ભરતાનું એક પ્રતીક છે।